જી, મારું નામ દેસાઈ જ્યોતિ જયસિંહભાઈ છે અને હું તાલુકા વિકાસ અધિકારી મહુધા તરીકે ફરજ બજાવું છું. ધારાસભ્ય દ્વારા જે પત્ર લખીને જી આક્ષેપ કર્યો છે, એ મામલે આપનું શું? જી, ધારાસભ્યશ્રીએ જે આક્ષેપ કર્યા છે એમાં મારે જણાવવાનું કે જે જેમ પોર્ટલની ખરીદી છે એ સરકારની ખરીદ નીતિની પ્રક્રિયા છે અને જેમાં કોઈ પણ સંસાધનો કે કંઈ પણ ખરીદવું હોય તો જેમ પોર્ટલ થ્રુ ખરીદવાનું હોય છે. હવે જેમ પોર્ટલનો નિયમ એ છે કે જેમ પોર્ટલમાં જે પણ ખરીદી કરીએ છીએ એ તાલુકાની ટીએલપીસી કમિટીમાં મુકાય છે અને ટીએલપીસીની કમિટીમાં મંજૂરી મળેથી જિલ્લા કક્ષાની જ્યારે ડીએલપીસી કમિટીમાં એની મંજૂરી મળે છે ત્યારબાદ જ અમે એને વર્ક ઓર્ડર આપીએ છીએ. જિલ્લા કક્ષાની જે ડીએલપીસીની કમિટી હોય છે એમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક અધિકારી હોય છે, ડેપ્યુટી ડીડીઓ હોય છે, ડીડીઓ હોય છે, હિસાબી અધિકારી હોય છે અને અમે ટીડીઓ હોઈએ છીએ. અને ત્યારે જ્યારે ડીએલપીસીમાં આ ટાઈપની ખરીદીમાં જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કોઈ ક્લાસ 1ના અધિકારી હોય છે ત્યારે આ સદર હું બાબતે જે પણ કંપની આમાં સરકારનો નિયમ જે પહેલેથી ટેન્ડરનો રહ્યો છે એ જ છે કે સૌથી ઓછી કિંમતમાં આપણા સ્પેસિફિકેશનમાં જે આવે છે એ લોકોને આપણે વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હોઈએ છીએ. તો ડીએલપીસીમાં જે પણ ટેન્ડરમાં જે પણ કંપની હોય છે અને જેણે સ્પેસિફિકેશન આપણા જે ગોલ્ડન પેરામીટર્સમાં પણ સેટ થતા હોય છે એ સ્પેસિફિકેશન મુજબ જે પણ કંપની નીચા ભાવે ભાવ ભરતી હોય છે અને અંદર આવી હોય છે એને આપણે વર્ક ઓર્ડર આપતા હોઈએ છીએ. એ મુજબની જ કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવે છે. જે પ્રકારે તમે આક્ષેપ કર્યા હતા એ જોતા કેટલીક શાળાઓના વિડીયો પણ સામે આવ્યા છે. જી, આ કુલર છે જી, જર્જરિત થઈ ગયેલા દેખાય છે. જી, આ બાબતે આપ શું કાર્યવાહી કરશો? સદર હું બાબતે જણાવવાનું કે લગભગ આ કુલરને એવું નખાએ 1 વર્ષ જેવો સમયગાળો અંદાજિત થયેલો છે પણ આજ દિન સુધી કોઈ તાલુકામાં લેખિત ફરિયાદ કોઈ પણ આચાર્યશ્રી દ્વારા કે કોઈ પણ ગામના તલાટી સરપંચ દ્વારા મને લેખિત ફરિયાદ તાલુકામાં મળેલ નથી. જો આવી કોઈ લેખિત રજૂઆત મને મળશે તો જે તે એજન્સી જે આમાં આવેલી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની થશે તો પણ હું તૈયાર છું. ધારાસભ્ય ફરિયાદ કરી છે, કાર્યવાહી કરશો? યા ડેફિનેટલી મારી જોડે કોઈ પણ ગ્રામ પંચાયતની કે આચાર્યની, કારણ કે જે તે સમયે આ વસ્તુ જેમ પોર્ટલની એજન્સી દ્વારા કોઈ પણ ગ્રામ્ય કક્ષાએ કે કોઈ પણ જગ્યાએ ઉતારવામાં આવે છે ત્યારે તેઓના દ્વારા એક પ્રમાણપત્ર પણ લેવામાં આવે છે કે સદર હું વસ્તુ યોગ્ય છે, બરાબર છે કે કેમ, ચાલુ હાલતમાં છે કે કેમ, એવા પ્રમાણપત્ર દરેક આચાર્યશ્રી દ્વારા કે જ્યાં પણ કોઈ ગ્રામ્ય કક્ષાએ અગર આરો ઉતર્યા છે તો ગ્રામ્ય કક્ષાએથી એ બધા પ્રમાણપત્રો પણ તેઓના દ્વારા રજૂ થયા બાદ તેનું ચૂકવણું કરવામાં આવ્યું છે. સાહેબ, બીજી એક વાત એવી પણ કરી છે ધારાસભ્ય કે અન્ય વસ્તુ જે જેમ દ્વારા ખરીદવામાં આવે છે જી, હોય છે તેની પણ તપાસ કરવા બાબત. જી, શું આ કોઈ અન્ય કોઈ માથાકૂટના કારણે એવું કરી રહ્યા છે કે પછી કોઈ હકીકત છે? હવે એ તો મને ખ્યાલ નથી. લગભગ વર્ષથી એમણે આ જે આરો પ્લાન છે એ વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે અને વર્ષ સુધી મારી જોડે કોઈ એવી લેખિત ફરિયાદ મળી નથી, કોઈ ગ્રામ્ય કક્ષાએ નહીં, કોઈ આચાર્ય દ્વારા નહીં, કોઈના પણ દ્વારા નહીં. જી, અન્ય વસ્તુમાં તો એવું છે કે આરો સિવાય અન્ય વસ્તુ મારા ધ્યાનમાં છે નહીં. હા, સ્વભંડોળની જે પણ કોઈ ખરીદી છે, લાઈક કમ્પ્યુટર છે કે લાઈક ઓફિસનું ફર્નિચર છે, તો એમાં પણ અત્યારે હું ઓફિસમાં જ બેસું છું અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં પણ ફર્નિચર છે પણ આજ સુધી મારા દ્વારા કે પ્રમુખશ્રી દ્વારા કે મારા કોઈ સ્ટાફ દ્વારા કોમ્પ્યુટર ખરાબ છે કે આવું છે એવું કોઈ પણ મને આજ સુધી કોઈ એવી લેખિત કે મૌખિક રજૂઆત મળી નથી, તો એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય, આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે, આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.